डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું ડૉક્ટર પ્રવીણ રાઠોડ, આસિસ્ટન્ટ પ્રોફેસર અર્થશાસ્ત્ર વિભાગ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બેચલર ઓફ આર્ટ્સ ઇકોનોમિક્સ ઓનર્સ, માસ્ટર ઓફ આર્ટ્સ ઇકોનોમિક્સ અને સર્ટિફિકેટ પ્રોગ્રામ ઇન ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમિક્સના વિદ્યાર્થીઓ માટે તેમના અભ્યાસનું પેપર ઔદ્યોગિક અર્થશાસ્ત્ર 1 અંગે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, આ ઔદ્યોગિક અર્થશાસ્ત્ર 1ના યુનિટ 5 ઔદ્યોગિક વિકાસનું મહત્ત્વ અંગે આજે આપણે વિશેષ સમજીશું। વિદ્યાર્થી મિત્રો, તમે આ એકમના અભ્યાસ પછી તમારામાં કેવા પરિવર્તનો આવશે, તમે શું જાણી શકશો, તમે કેવી રીતે સમજી શકશો અને શું સમજી શકશો જે તમારા જીવનમાં આગળ ઉપયોગી થાય તે અંગેની વાત કરીએ તો સર્વપ્રથમ તમે ઔદ્યોગિક વિકાસની અનિવાર્યતા શા માટે છે તે અંગે માહિતી મેળવી શકશો અથવા કોઈને માહિતગાર કરી શકશો કે ઔદ્યોગિક વિકાસ શા માટે જરૂરી છે અને એની અનિવાર્યતા કયા કયા સંજોગોમાં જરૂરી છે। સાથે જ વિકાસના પર્યાય તરીકેની તેની સમજને તમે વિકસાવી શકશો, કારણ કે ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ તો ઔદ્યોગિક વિકાસને વિકાસના પર્યાય તરીકે જોવામાં આવશે, તો શા માટે જોવામાં આવશે તે અંગે પણ તમે ચર્ચા કરી શકશો। વિકાસશીલ દેશો માટે આ ઔદ્યોગિક વિકાસનું શા માટે મહત્ત્વ છે તે અંગે પણ તમે ચર્ચા કરી શકશો, તેને સમજાવી શકશો અને તે અંગેના પેપરો પણ રજૂ કરી શકશો। સાથે જ જોઈએ આપણે તો સમગ્ર લક્ષી સમસ્યાઓના નિવારણ જેવી કે ગરીબી, બેરોજગારી, આનું અર્થતંત્રમાં ઉકેલ કઈ રીતે ઔદ્યોગિક વિકાસમાં લાવી શકે છે અથવા ઔદ્યોગિક વિકાસ કરી શકે છે તેની અંગે પણ તમે માહિતગાર થશો। સાથે જ ઉત્પાદકતા સાથે તેના કેવા સંબંધો છે, ઔદ્યોગિક વિકાસ અને શ્રમ મૂડીની ઉત્પાદકતા કઈ રીતે અસર કરે છે, બંને વચ્ચે કેવા સંબંધો છે તે અંગે તમે સમજ કેળવી શકશો અને અન્યને સમજાવી શકશો। તમે જોઈશો ક્ષેત્રીય આંતર સંબંધો, એક અર્થતંત્રના મુખ્ય ક્ષેત્રો જેવા કે કૃષિ, સેવા, આ સાથે ઔદ્યોગિક વિકાસનો કઈ રીતે સંબંધ છે, કેવો સંબંધ છે તે અંગે પણ તમે સમજાવી શકશો। સાથે સામાજિક અને રાજકીય સંબંધો એટલે કે રાજ્ય, સમાજ અને સરકાર, બજાર વચ્ચે કેવા સંબંધો છે, કઈ રીતે કામ કરે છે તે અંગેની સમજ પણ કેળવી શકશો। તો ચાલો મિત્રો, આજે આપણે આ એકમની થોડીક ગહન ચર્ચા કરીએ। સર્વપ્રથમ આપણે વાત કરીએ તો ઔદ્યોગિક વિકાસ એ પ્રગતિ અને સ્વાવલંબનનું એન્જિન કેમ છે તેની જો વાત કરીએ, શા માટે ઔદ્યોગિક વિકાસની જરૂર છે તો આપણે તે અંગે જોઈએ તો સર્વપ્રથમ આપણે વિકાસશીલ દેશો જે છે તેમને જ્યારે વિકસતા દેશો તેમાંથી વિકાસશીલ દેશો બન્યા છે ત્યારે તેમના દેશના વિકાસ માટે ઔદ્યોગિક વિકાસ ખૂબ જ મહત્ત્વનો ફાળો આપે છે અને દરેક દેશના વિકાસમાં સૌથી વધુ ફાળો જો આપતો હોય તો ઔદ્યોગિક વિકાસ છે, ત્યારબાદ સેવક ક્ષેત્ર પણ એટલો જ આપે છે, પરંતુ ઔદ્યોગિક વિકાસના આધારે બીજા ક્ષેત્રોનો પણ ખૂબ જ મોટા પાયે વિકાસ થઈ રહ્યો છે। એટલે સર્વપ્રથમ આપણે એને બે રીતે સમજી શકીએ, એક છે આર્થિક સદ્ધરતા અને ઉત્પાદકતાના સંદર્ભે અને બીજું છે કૃષિ અને સામાજિક જે પરિવર્તનો આવે છે તેના સંદર્ભમાં સમજી શકીએ। સૌથી આપણે શરૂઆત કરીએ તો જોઈએ છીએ તો કે શા માટે ઔદ્યોગિક વિકાસ જરૂરી છે, ઔદ્યોગિક પ્રગતિ શા માટે જરૂરી છે અને તે કઈ રીતે વિકાસનું એન્જિન બને છે અથવા તો સ્વાવલંબનનું એન્જિન બને છે। તો તેની શ્રમની ઉત્પાદકતા સૌથી વધુ હોય છે, કારણ કે આધુનિક યંત્રો દ્વારા કૃષિ ક્ષેત્રને વધારે ઉત્પાદન કરવામાં આવશે। જે પહેલી પરંપરાગત કૃષિ થતી હતી તેના ઉત્પાદનમાં વધારો કરવા માટે આપણે ઔદ્યોગિક એકમો દ્વારા ઔદ્યોગિક જે નવા જંતુનાશક દવાઓ, ખાતરો, આ બધું જે આવે છે તેના દ્વારા તેની ઉત્પાદકતામાં વધારો થાય છે। એટલે કે ઉત્પાદકતા વધારવામાં દરેક ક્ષેત્રમાં, માત્ર આ તો કૃષિનું ઉદાહરણ છે, પરંતુ દરેક ક્ષેત્રમાં આપણે ઔદ્યોગિક ઉત્પાદકતાને વધારવા માટે ઔદ્યોગિક વિકાસ જરૂરી છે। સાથે જ આપણે જોઈએ છીએ તો ખેતી પરનું ભારણ, એટલે કે રોજગારીમાં ભારત જેવા દેશોમાં મોટાભાગની રોજગારી ખેતી ક્ષેત્રમાંથી આવે છે, તો આ ખેતી ક્ષેત્ર પર રોજગારીનું ભારણ ઘટાડવા માટે પણ આપણે ઔદ્યોગિક વિકાસની જરૂરિયાત રહે છે। સાથે જ આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કરવાની જરૂર પડે છે, કારણ કે આંતરરાષ્ટ્રીય હુંડિયામણની આપણને જે જરૂર પડે છે તેના માટે આપણા દેશને નિકાસ દ્વારા આપણા દેશને વિકાસિત કરી સ્વાવલંબી બનાવી અને આત્મનિર્ભર બનાવવા માટે પણ આની જરૂરિયાત રહે છે।
કૃષિ અને સામાજિક ક્ષેત્રોમાં પરિવર્તનની વાત કરીએ તો કૃષિ ક્ષેત્ર જે આધુનિક વિકાસ થાય છે તેમાં ઔદ્યોગિક વિકાસનો ફાળો એટલો છે કે તેમાં જંતુનાશક દવાઓ, ખાતરો, બિયારણો, નવી નવી ટેકનોલોજી, નવા સાધનો વગેરેના કારણે ખેતી ક્ષેત્રમાં પરિવર્તન આવ્યું છે અને અત્યારે આધુનિક કક્ષાએ ખેતી આપણે કરી રહ્યા છીએ. ખેતીમાં ઘણા બધા પરિવર્તનો લાવી અને આપણે ખેતીને વધુ બહોળી રીતે સમજાવી શક્યા છીએ અથવા તો કરી શક્યા છીએ. ખેતીને આપણે અત્યારે જે આધુનિક પહેલાં આપણે આવી રીતે ખેતી નહોતા કરતા, આપણી ચીલા ચાલુ ખેતી હતી, તેમાંથી અત્યારે આપણે આધુનિક સંસાધનોનો ઉપયોગ કરી અને ઉત્પાદકતામાં વધારો કરી રહ્યા છીએ. સાથે જ આપણે જોઈએ છીએ તો ઔદ્યોગિક વિકાસના કારણે શહેરીકરણનું પ્રમાણ વધે છે. એટલે ગામડામાંથી લોકો શહેરોમાં આવીને વસવાટ કરે છે, નવી સામાજિક વ્યવસ્થા ઊભી થાય છે, સમરસતાવાળી વ્યવસ્થા ઊભી થાય છે અને સારું એવું સમાજનું વિકાસનું કાર્યક્રમ ચાલુ રહે છે, જેમાં લોકો આગળ વધે છે. એમ કરી અને ઔદ્યોગિક વિકાસમાં સામાજિક વિકાસ પણ વધારે સક્સેસ જાય છે. બીજી આપણે વાત કરીએ તો ઔદ્યોગિક વિકાસ અને ઔદ્યોગિકરણ આ બંને કઈ રીતે અલગ પડે છે, તો આને આપણે બે રીતે સમજી શકીએ છીએ. એક તો ઉત્પાદનના ઘટકોના સંદર્ભમાં સમજીએ તો ઉત્પાદનના જે સાધનો છે, ઉત્પાદનના મુખ્ય 4 સાધનો છે: જમીન, શ્રમ, મૂડી અને નિયોજક. આ 4 સાધનો દ્વારા જે કંઈ પ્રોડક્શન થાય છે અથવા ઉત્પાદન, એની પ્રક્રિયાથી જે કંઈ ઉત્પાદન કરવામાં આવે છે ત્યારે ઔદ્યોગિક વિકાસ થાય છે, કારણ કે તેના કારણે ઉદ્યોગોનો વિકાસ સતત વધતો રહે છે અને ઔદ્યોગિક વિકાસ થાય છે. આપણે આ શા માટે આ સાધનો જે છે એ સાધનો આપણી જોડે મર્યાદિત છે, એટલે સાધનોની કાર્યક્ષમ ફાળવણી આપણે કરવી પડે છે. એટલે કે આપણે અર્થશાસ્ત્રમાં આપણે જાણીએ છીએ કે અર્થશાસ્ત્ર એવો શાસ્ત્ર છે કે જે અમર્યાદિત જરૂરિયાતોને સંતોષવાના મર્યાદિત સાધનો વડે લોકો કેવો વ્યવહાર કરે છે તેનો અભ્યાસ કરે છે. તો આ ઔદ્યોગિક અર્થશાસ્ત્રમાં પણ આપણે એ જ વસ્તુને જોઈએ છીએ અને ઔદ્યોગિક વિકાસમાં પણ એ જ વસ્તુને સમજાવવામાં આવે છે કે આપણી જોડે જે કુદરતી મર્યાદિત સાધનો છે, આ સાધનોનો આપણે કેવો ઉપયોગ કરીએ જેથી આપણને મહત્તમ જરૂરિયાતો આપણી સંતોષાઈ શકાય. એટલે એની ફાળવણી જે આવે છે, સાધનોની ફાળવણી પણ યોગ્ય રીતે કરવા માટે જરૂરી છે. સાથે જ ઔદ્યોગિક વિકાસની અંદર મધ્યમ પાયાના ઉદ્યોગોનું વધારે વર્ચસ્વ હોય છે, જેમાં મૂડીરોકાણ પણ મર્યાદિત હોય છે અને રોજગારી પણ સારા એવા પ્રમાણમાં મળે છે. ભારત જેવા દેશોમાં તો જોઈએ તો કે રોજગારી અને મૂડીરોકાણનું સંતુલન જાળવવા માટે ઔદ્યોગિક વિકાસ જરૂરી છે. જ્યારે ઔદ્યોગિકરણની વાત કરીએ છીએ ત્યારે ઉત્પાદન પદ્ધતિ અને માળખાગત વિકાસમાં પણ પરિવર્તન આવે છે. જેમ કે આપણે જોઈએ છીએ ઉત્પાદન પદ્ધતિ આપણી જે ભારત જેવા દેશો માટે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોય છે, તે ધીમે ધીમે ઔદ્યોગિક વિકાસ થઈને પછી ઔદ્યોગિકરણ થાય છે ત્યારે શ્રમ પ્રધાનમાંથી મૂડી પ્રધાન ઔદ્યોગિક વ્યવસ્થામાં પરિવર્તન થાય છે. આ ખાસ કરીને વિકાસશીલ દેશોને તો આમાં ધ્યાન રાખી અને પોતાની જરૂરિયાત મુજબ શ્રમ પ્રધાન કે મૂડી પ્રધાન કઈ પદ્ધતિ અપનાવી તેનો પણ અભ્યાસ આપણે કરી અને તે કરાવવામાં આવે છે. એટલા માટે આપણે જોઈએ છીએ તો ઔદ્યોગિકરણ એટલે શ્રમ પ્રધાનમાંથી મૂડી પ્રધાન પદ્ધતિ તરફ આગળ વધવામાં જે મદદરૂપ થાય છે તેવી માળખાકીય સુવિધાઓ, જેમાં ટેકનોલોજી, યંત્રો અને મોટા પાયાના ઉદ્યોગો વગેરેનો જે વિકાસ થાય છે તે આપણે ઔદ્યોગિકરણની દિશામાં આગળ વધીએ છીએ. બીજું છે આંતરમાળખાકીય પરિવર્તન આવે છે. આંતરમાળખાકીય પરિવર્તન જેમ કે કૃષિ, આપણી માળખું જે કૃષિનું માળખું રહ્યું એ પરંપરાગત આધારિત હતું, જેમાંથી આપણે ધીરે ધીરે તેને આધુનિક કક્ષા તરફ એટલે આપણે ઉચ્ચ ઉત્પાદકતાવાળું ઔદ્યોગિક માળખું તૈયાર કરવામાં આવે છે. એટલે અર્થતંત્રનું કુદરતી આધારિત જે હતું તેમાંથી ઉચ્ચ ઉત્પાદકતા ધરાવતું ઔદ્યોગિક માળખામાં જ્યારે રૂપાંતરિત થાય છે ત્યારે ઔદ્યોગિકરણ થાય છે. આમ ઔદ્યોગિક વિકાસ અને ઔદ્યોગિકરણમાં આ પાયાનો પેજ છે કે ઔદ્યોગિક વિકાસ એ ઉદ્યોગોનો વિકાસ છે, જ્યારે ઔદ્યોગિકરણ એ આખી માળખાકીય અથવા તો જે વિકાસની પદ્ધતિ છે, માળખું છે, તેમાં પરિવર્તન આવે છે. આપણે ઔદ્યોગિક વિકાસની અનિવાર્યતા શા માટે છે, શા માટે અનિવાર્ય છે, શા માટે જરૂરી છે, તેની જો વાત કરીએ તો તેને પણ આપણે 2 સ્તંભોમાં રજૂ કરી શકીએ છીએ કે આર્થિક મજબૂતી અને રોજગારી માટે, અને બીજું છે ક્ષેત્રીય સંતુલન અને રાષ્ટ્રીય સુરક્ષા માટે. આપણે જોયું છે કે ઔદ્યોગિક વિકાસ એ શ્રમની ઊંચી ઉત્પાદકતા છે, એટલે કે આધુનિક યંત્રો દ્વારાનો ઉપયોગ કરી અને ઉત્પાદકતામાં સતત વધારો કરવામાં આવે છે, તેમાં વેલ્યુ એડિટ કરવામાં આવશે, વધુને વધુ ઉત્પાદનને સારું બનાવવામાં આવશે તથા તેની ઉત્પાદકતા પણ વધારવામાં આવે છે. એટલે આ જે ઉત્પાદન વધે છે તે ઉત્પાદન વધારવાના કારણે દેશના વિકાસ થાય છે અને દેશમાં અન્ય ઉદ્યોગો અથવા તો અન્ય વસ્તુઓનો પણ વિકાસ થાય છે, અન્ય પણ વિકાસશીલ બને છે. જેમ કે ઉદ્યોગોનો વિકાસ થતાં સામાજિક માળખું વિકસે છે, શૈક્ષણિક ક્ષેત્રે પરિવર્તન આવશે, સામાજિક પરિવર્તન, દરેક ક્ષેત્રનો વિકાસ પણ આમાં જરૂરી છે. રોજગારી પ્રાપ્ત થાય છે લોકોને. બીજું છે રોજગારીનું સર્જન કરવું, કારણ કે ખેતી પરનું જે રોજગારીનું ભારણ છે, ખાસ કરીને ભારત જેવા વિકાસશીલ દેશોમાં રોજગારીનું મોટામાં મોટું જે
ક્ષેત્ર છે તે કૃષિ ક્ષેત્ર છે. એટલે કૃષિ ક્ષેત્રમાં જે રોજગારી છે અને તેમાં જે મોસમી બેરોજગારી આવે છે અથવા તો પ્રસન્ન બેરોજગારી છે, આને દૂર કરી અને રોજગારીને સતત કરવી અથવા તો યોગ્ય રોજગારી પૂરી પાડવા માટે જે ઔદ્યોગિક વિકાસની અનિવાર્યતા જરૂરી છે. ત્રીજું છે આંતરરાષ્ટ્રીય વેપારમાં લાભ આપવા માટે, કારણ કે દેશના નિકાસો વધશે તો દેશની જોડે હુંડિયામણ આવશે અને દેશ અન્ય દેશોમાંથી ટેકનોલોજી અથવા તો અન્ય સોફ્ટવેરોની ખરીદી કરી શકશે. ક્યારે? કે જ્યારે તે દેશ જોડે વિદેશી હુંડિયામણ હશે ત્યારે. તો વિદેશી હુંડિયામણની કમાણી પણ આપણે ઔદ્યોગિક વિકાસ દ્વારા જે નિકાસો થાય છે તેના દ્વારા પણ આપણે કરી શકીએ છીએ. એટલા માટે આપણે આત્મનિર્ભર બનવા માટે ઔદ્યોગિક વિકાસ પણ જરૂરી છે. સાથે આપણે જોયું કે ક્ષેત્રીય સંતુલન અને રાષ્ટ્રીય સુરક્ષા માટે શા માટે જરૂરી છે? તો કૃષિ ક્ષેત્રમાં જે આધુનિક વિકાસ થઈ રહ્યો છે તેમાં ઔદ્યોગિક માળખા દ્વારા ખાતર, જંતુનાશક દવાઓનો જે વધુ પડતો ઉપયોગ કરી અને કૃષિ ક્ષેત્રની પ્રોડક્શન વધારવામાં આવે છે. સાથે સાથે અન્ય વસ્તુઓની પણ પ્રોડક્શન વધે છે. તે જોવાથી આપણે કૃષિ ક્ષેત્ર પણ આત્મનિર્ભરતા કેળવી છે. પહેલાં આપણે જોઈએ છીએ કે વર્ષો પહેલાં આપણે સાંભળ્યું હશે કે આપણે ઘઉંની આયાત કરતા હતા અને જે પશુઓને ખાવાના ઘઉં આપણા દેશમાં લાવતા. આજે આપણે ઘઉંની નિકાસ કરતો દેશ થઈ ગયો છે. એટલા માટે શા માટે? કારણ કે આપણે ઔદ્યોગિકરણના કારણે કૃષિના માળખામાં પરિવર્તન કર્યું અને કૃષિ ક્ષેત્રે ટેકનોલોજીના વિકાસથી આપણે તેને આગળ ધપાવ્યું. ત્રીજું છે આર્થિક સદ્ધરતા અને સ્વલંબન માટે. એટલે કુદરત પર આધારિત જે આપણી કૃષિ પદ્ધતિ હતી તેને આપણે ટેકનોલોજી અને જે ઔદ્યોગિક એકમોના જે સંસાધનો છે તેને આધારિત કરી અને આપણે વધે આર્થિક સ્વલંબન બનવાની માટે અનિવાર્યતા છે ઔદ્યોગિક વિકાસની. સાથે જ આપણે જોઈશું આધુનિક વિચારધારા અને શહેરીકરણ. એટલે આપણે જોયું કે શહેરીકરણ થાય છે કારણ કે ઉદ્યોગોના કારણે લોકો ગામડું છોડી અને શહેરમાં રહેવામાં આવે છે. શહેરમાં રહેવામાં આવે છે ત્યારે તેમને ઘણા બધા જેમ કે પાણી, વીજળી, શિક્ષણ, આરોગ્ય, આ બધી સુવિધાઓ મોટા પ્રમાણમાં મળે છે, જેના કારણે લોકોમાં દરેક કક્ષાએ તેમની આરોગ્યની સુરક્ષા વધે છે, તેઓમાં શિક્ષણ વધે છે, દરેક ક્ષેત્રમાં તેઓનો વિકાસ થાય છે. તેથી શહેરીકરણ અને આધુનિક વિચારધારાનો પણ વિકાસ થાય છે. ઔદ્યોગિક વિકાસના મુખ્ય પરિબળો અથવા અવરોધક શું છે? કયા કયા અવરોધકો હોઈ શકે છે? તો આપણે જોઈ શકીએ વિકાસશીલ દેશોના જે અનુભવો હતા તેના આધારે આપણે જોઈ શકીએ વિકસિત દેશોમાં પણ મૂડીની મોટી સમસ્યા હોય છે, કારણ કે અછત હોય છે, મૂડીની ખાસ અછત હોય છે, કારણ કે લોકો બચત ઓછા પ્રમાણમાં કરી શકતા હોય છે, બચત ઓછા પ્રમાણમાં થાય છે, તેના કારણે મૂડીરોકાણ ઓછું થાય છે. મૂડીરોકાણ ઓછું થતાં તેઓને વિદેશી મૂડીરોકાણ ઓછું થાય છે. મૂડીરોકાણને વધારવા માટે વિદેશી બેન્કો અથવા તો સંસ્થાઓ પાસેથી નાણાં ઉછીના લેવા પડે છે અથવા લોન લેવી પડે છે, જેના કારણે આપણે વિદેશી મૂડીરોકાણ પર આધાર રાખવો પડે છે. જે વિદેશી મૂડીરોકાણ પર આધાર રાખવાના કારણે આપણી મૂડીની અછત સતત સર્જાય છે, જેથી તેમના નિયમો, નીતિ નિયમો અને તેમના જે કરારો હોય છે તેના આધારે આપણે લોન લઈ અને આપણે ઔદ્યોગિક વિકાસ કરવો પડે છે. એટલા માટે સૌથી મોટો પડકાર છે તે મૂડીની અછત છે. બીજું છે બિન ઉત્પાદકીય ખર્ચ. ખાસ કરીને ભારત જેવા વિકાસશીલ દેશોની અંદર જોઈએ છીએ તો જે લોકોની આવકો વધારે હોય છે તે લોકો બિન ઉત્પાદકીય ખર્ચ કરે છે અથવા બિન મોજ શોખની વસ્તુઓ માટે કે મોજ શોખ માટે કે એવી રીતે ખર્ચા કરી દે છે, જેના કારણે બચત થતી નથી અને યોગ્ય બચત ના થવાના કારણે યોગ્ય મૂડીરોકાણ પણ કરી શકાતું નથી. એટલે બીજું છે બિન ઉત્પાદકીય ખર્ચાઓ, જે વધારે આપણને ભારરૂપ થાય છે. સાથે જ વ્યૂહાત્મક સામાજિક નિર્ણયોની વાત કરીએ તો ઔદ્યોગિક આદર્શ અને ઔદ્યોગિકનું જે સ્થાન અને કદ હોય છે તે નક્કી કરવામાં ઘણા બધા પ્રશ્નો રહેલા આપણને જોવા મળે છે. જેમ કે કાચો માલ આપણને ઉપલબ્ધ થતો હોય અથવા બજારની નિકાસ થતી હોય, મોટા પાયાના ઉદ્યોગોનું જરૂરી હોય તેવી જગ્યાએ સ્થાપવા, કઈ રીતે સ્થાપવા તેની સમસ્યા પણ મોટી હોય છે. સાથે જ શ્રમ પ્રધાન પદ્ધતિથી અભિગમ કરવો કે મૂડી પ્રધાન પદ્ધતિ અપનાવી, કઈ પદ્ધતિ અપનાવી તે માટે પણ આપણી માટે ખૂબ જ પડકારરૂપ સાબિત થાય છે. કારણ કે ભારત જેવા વિકાસશીલ દેશોમાં જ્યાં વસ્તી વધારે છે, આટલી બધી વસ્તીને રોજગારી પૂરી પાડવા માટે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવી જોઈએ. પરંતુ વધારે વિકાસ કરવા માટે અથવા તો વધારે મૂડીરોકાણ કરી અને ટેકનોલોજીથી આધુનિક પ્રોડક્શન વધારવા માટે પણ આપણે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવી અને આપણે મૂડીરોકાણ કરવું જરૂરી બને છે. એટલા માટે આ આપણા હતા તેને અવરોધક પરિબળો. હવે આપણે જોઈશું કે ઔદ્યોગિક વિકાસ જે રહ્યો એ રાષ્ટ્રની પ્રગતિનો આધારસ્તંભ શા માટે છે? કઈ રીતે એનો વિકાસ રાષ્ટ્રનો વિકાસ કરશે અથવા કોઈ દેશનો વિકાસ કરશે? ઔદ્યોગિક વિકાસથી કયા દેશનો વિકાસ થશે, પ્રગતિ થશે, કેમ થશે? તો એની આપણે જોઈએ તો આર્થિક ઉત્પાદકતા
નો પ્રભાવ અને સામાજિક વૈશ્વિક જરૂરિયાતોના સંદર્ભમાં આપણે તેને સમજી શકીએ છીએ. આર્થિક ઉત્પાદકતાના પ્રભાવની જોઈએ તો આર્થિક વિકાસનો પર્યાય છે. આપણે ઘણી બધી જગ્યાએ ઘણી બધી જ્યારે આપણે અર્થશાસ્ત્રના વિદ્યાર્થી છીએ તો આપણે જ્યારે પણ બજારમાં જઈશું ત્યારે આર્થિક વિકાસને જ વિકાસના પર્યાય તરીકે આપણે જોઈશું. જોકે વિકાસમાં વ્યાખ્યાઓને અત્યારે વિસ્તૃત કરવામાં તેમાં ઘણા બધા બીજા નિદર્શનો અથવા તો બીજા એકમોને જોડવામાં આવ્યા છે, પરંતુ આપણે સીધી જ રીતે તેને આર્થિક વિકાસ જે રહ્યો એના કારણે જ દેશનો વિકાસ થયો છે કે નહીં તે આપણે સીધું જ કહી શકાય છે. એટલા માટે આર્થિક વિકાસને આપણે તેના ઘણીવાર પર્યાય તરીકે જોઈએ છીએ. એટલા માટે આર્થિક વિકાસ જરૂરી છે રાષ્ટ્રની પ્રગતિ માટે, તેનો આધાર સ્તંભ છે. બીજું છે ઉત્પાદકતામાં વૃદ્ધિ. કોઈ પણ દેશનો વિકાસ ત્યારે જ થશે જ્યારે તેની ઉત્પાદકતા વધશે. તેની ઉત્પાદકતા વધારવા માટે પણ આપણે શ્રમ અને મૂડીની ઉત્પાદકતામાં વધારો થાય, તેનું પ્રોડક્શન વધે, તેમાં નોંધપાત્ર વધારો કરવા માટે પણ ઔદ્યોગિક વિકાસ આપણને જરૂરી છે. આપણે જોઈએ છીએ ક્ષેત્રીય આંતર સંબંધો એટલે કે કૃષિ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રના જે વિકાસને વેગ આપે છે, આ વેગ આપતા જે બીજા ઉદ્યોગો છે અથવા બીજા ક્ષેત્રો છે તેની સાથેના તેના આંતર સંબંધોના વિકાસ માટે પણ ઔદ્યોગિક વિકાસ જરૂરી છે, જેના કારણે દેશની વિકાસ થઈ શકે છે. સમસ્યાનું નિવારણ લાવવા માટે જેમ કે ગરીબી, બેરોજગારી છે, જે આવી સમસ્યાઓને હલ કરવા માટે આપણે ઔદ્યોગિક વિકાસની ખાસ જરૂર રહે છે. ખાસ કરીને વિકાસશીલ દેશો માટે પાયાની જરૂરિયાતો છે. એટલે વિકાસશીલ દેશોમાં સર્વાંગી ઉત્થાન માટે ઔદ્યોગિકરણની સૌથી મહત્ત્વનું પાસું છે અને સૌથી વધુ જરૂરી છે. ત્રિપાંખીય સંબંધો. ત્રિપાંખીય સંબંધોમાં આપણે જોઈ શકીએ તો બજાર, સરકાર અને સમાજ, આ ત્રણેય વચ્ચે સંતુલન જાળવવા માટે ઔદ્યોગિક વિકાસ પાયાનો રૂપ સાબિત થાય છે અને તે આધાર સ્તંભ છે. આ રીતે જોઈએ તો ઔદ્યોગિક વિકાસ એ કોઈપણ દેશના આર્થિક વિકાસ માટે ખૂબ જ મહત્ત્વનો અને જરૂરી છે. મિત્રો, આજે આપણે જે ઔદ્યોગિક વિકાસ અંગેની વાત કરી, જે આપણે ઔદ્યોગિક માળખું સમજ્યા, જે ઔદ્યોગિક માળખાના આધારે આપણે સમજી શક્યા કે શા માટે દેશ માટે ઔદ્યોગિક વિકાસ જરૂરી છે. આને વધારે સમજવા માટે આપણે SLMમાં પણ આના વિશે વિગતે ચર્ચા કરી છે. તમે SLMમાં પણ આને સમજી શકો છો. બીજા આગળ પણ આપણે ઔદ્યોગિક વિકાસ અંગેના નવા એકમોનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી હું રજા લઉં છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.